લામ કમરિયા જેનો હુકમ ઇઝહાર છે એને કમરિયા, અને લામ શમસિયા જેનો હુકમ ઇદગામ છે એને શમસિયા. શું કામ કહેવાય છે? લામ શમસિયા અને કમરિયાને નુજૂમ તારાઓથી તશબી અપાય છે, એને સ્ટાર્સની મિસાલ કન્સિડર કરવામાં આવે છે. અને લામ કમરિયાના હુરૂફને ચાંદથી તશબી અપાય છે. તો લામ કમરિયાને અગર તારાઓની મિસાલ કન્સિડર કરીએ અને એના હુરૂફને ચાંદની મિસાલ ગણીએ તો જેમ ચાંદ સાથે તારાઓ આસમાનમાં દેખાય જ છે, ये જ મિસાલ આ હુરૂફ સાથે લામ કમરિયા ભી ઝાહિર પરાય છે, એનો ઇઝહાર થાય છે. મસલન અલ કમર, એમાં લામ ભી ઝાહિર પરાય છે અને એના બાદનો હર્ફ જે યહા કાફ છે એ બી ઝાહિર જ પરાય છે. તો લામ કમરિયાના હુરૂફને ચાંદથી કમ્પેર કરીએ છીએ, તેથી ये લામને લામ કમરિયા કહેવાય છે. એના બરઅક્સ લામ શમસિયાના હુરૂફને સૂરજથી તશબી અપાય છે અને લામને તારાઓથી તશબી અપાય છે. તો જે મિસાલ સૂરજ નીકળે છે તો તારાઓ છુપી જાય છે, એ જ મિસાલ જીવારે લામ શમસિયાના હુરૂફ આવે છે તો લામ શમસિયા છુપી જાય છે. મસલન આ શમ્સમાં શીન છે તો એના પહેલેનો લામ એના સાથે જોડીને પડાય છે. તો લામ શમસિયાના હુરૂફને સૂરજથી કમ્પેર કરીએ છીએ, તેથી ये લામને લામ શમસિયા કહેવાય છે. તો ખુલાસતન લામ કમરિયાનો હુકમ ઇઝહાર છે જેમ અલ કમર, અને લામ શમસિયાનો હુકમ ઇદગામ છે જેમ અશ શમ્સ.